દરેકને બધું આવડવાનું નથી. મોરારી બાપુને બિલકુલ ક્રિકેટ નથી આવડતું. લતા મંગેશકરને બોલિંગ કરતા ન આવ્યું, સચિન તેંડુલકરને ગાતા ન આવ્યું, પણ એકઈ ક્યાંય નબળા નથી. 5 દીકરા હતા, એમાંથી 2 કપાતર થયા તો 3 વ્યવસ્થિત સારા. એટલે શું થતું કે 60% બાળકો એના સફળતા તરફ હતા. એટલે સક્સેસ રેશિયો સારો હતો. એક ગામમાં આવી નેતાજી એમ કહેવા માંડ્યો કે તમારા ગામમાં પુલ બનાવી દેવો. એ કે અમારા ગામમાં પણ સાહેબ નદી નથી. પેલા નદી બનાવશું પછી પુલ બનાવશું. અત્યારે આપણા બાળકો છે ને કેટલા પ્રકારની પસંદગીઓ. તારે શું ખાવું છે બેટા? બર્ગર ખાવું, પીઝા ખાવા, બગડેલ ખાવું, પીઝા ખાવા, સેન્ડવિચ ખાવી, શું ખાવું? ને આપણા સમયમાં કેવી મજા હતી ખબર? કઢી ખાવી કે લાફો ખાવો. કે કેટલા માણસો છે એ ગાલિબને પાકિસ્તાનના વડાપ્રધાન ગણાય. મોજ મસ્તી મનોરંજન ને માહિતી એટલે મોજે ગુજરાત. સૌ ગુજરાતી મિત્રોને મારા નમસ્કાર. અગાઉ પણ મેં ઘણી વખત વાત કરી કે મારો એક એવો પ્રયાસ છે કે સોશિયલ મીડિયાની અંદર તો ઘણી બધી સેલિબ્રિટીઓને આપ સાંભળતા હોય, પણ હું તો એક એવું મિશન લઈને નીકળો છું કે ગામડાની અંદર કે જે ખરેખર રિયલ સેલિબ્રિટીઓ છે કે એને ખરેખર સાંભળવી જોઈએ એવા જ એક અદ્ભુત માણસને પોરબંદરની ભૂમિમાં મળવા આવ્યા છીએ. મેર સમાજનું ગૌરવ એવા પોપટભાઈ ખૂટી આપણી સાથે છે. અને મિત્રો, હું તમને વિશ્વાસ આપું છું કે આ માણસને સાંભળશો ને તો તમે એના ચાહક થઈ જશો. આ મારો તમને ભરોસો છે. તો ચાલો વધારે વાત કરીએ પોપટભાઈ ખૂટી સાથે. ઘણો તમારો લાભ લેવાનો છે. પહેલાં એક પ્રશ્ન એ કરું કે સોશિયલ મીડિયાની અંદર માણસો નેગેટિવ વધારે જોઈ છે, મજા આવે છે જોવાની. સપોઝ કે મારો એક પ્રશ્ન છે, તમે પોરબંદરના છો અને પોરબંદરની વિશે એક એવી વાત લગભગ તમામ ગુજરાતીઓ આપે સાંભળી હશે કે અહીં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થઈ જાય અને કેટલા બધા ગેંગ વોરના વિડીયો આવતા હોય. આવા બધા ઘણી નેગેટિવ વાતો પોરબંદર વિશે ખૂબ ફેલાયેલી છે ગુજરાતભરમાં. પણ મને એવું લાગે કે એક સિક્કાની બીજી બાજુ પણ હોય. તો મિત્રોએ ખરેખર જાણવું જોઈએ કે આ જે પોરબંદરની ભૂમિ છે એ કેવા ઇતિહાસો લઈને બેઠી છે, અહીં કેવા સુરવીરો થયા, કેવા રાજવીઓ થયા, અહીંની ભૂમિની શું તાકાત છે, એ થોડી તમારી અદામાં મને થોડી જણાવો, પછી આપણે આગળ વાતને વધારીએ. તો કિશોરભાઈ, આપણે પોરબંદરની જો ઓળખ આપવી તો પોરબંદરની મૂળ ઓળખ તો છે જે વિશ્વને જેની મિત્રતાનો સંદેશ આપ્યો એ સુદામાની ભૂમિ છે. અને સત્ય અને અહિંસાની જેની ટૂંકમાં કેડી કંડારી છે એવા પૂજ્ય ગાંધી બાપુની ભૂમિ છે. એટલે અહિંસાની આ ભૂમિ છે. પણ ગાંધીજી જોઈએ એટલા ગાંધીજીના પોરબંદર કરતાં આ પોરબંદરની છાપ છે એ અલગ રીતે કંઈક માણસોએ વિકસાવી છે. પણ એ લોકોને ખબર નથી કે પોરબંદરમાં ખરેખર પોરબંદરના કાયદાઓ છે અને પોરબંદરના એટલા સારા કાયદાઓ છે કે પોરબંદરમાં રાતના 2 વાગ્યા કોઈ દીકરી છે એ દાગીના પહેરીને રોડ ઉપર નીકળે તો એ સલામત છે. ભલે પછી કાયદા કાનૂનની જે લોકો જેવું અર્થઘટન કરતા હોય, પણ પોરબંદરમાં એવું છે. પોરબંદર પૂજ્ય ગાંધી બાપુ પણ આપ્યા. આ ઉપરાંત પોરબંદરે ખૂબ મોટી હસ્તીઓ આપી છે, સારા ઉદ્યોગપતિઓ આપ્યા, દાનવીર ઉદ્યોગપતિ એવા આપણા નાનજી કાલિદાસ મહેતાનું આપણે એને યાદ કરવા પડે. એવા સાહિત્યમાં જેનું ખૂબ બોડું સર્જન છે એવા આપણે સમજી લ્યો ગુલાબદાસ બ્રોકરને યાદ કરવા પડે. એવા જ આપણા ઇતિહાસમાં જેની બહુ સુંદર કામ કર્યું છે એવા મોહનપુરી ગોસ્વામી હોય કે મણિભાઈ વોરા હોય કે આપણા નરોત્તમ દાદા હોય, તો એ આપણા પોરબંદરનું ગૌરવ છે. આવું પોરબંદરે અનેક હસ્તીઓ પોરબંદરે આપી છે, વિશ્વ પ્રસિદ્ધ જે કહેવાય એવી હસ્તીઓ આપી છે. પછી દેશમાં રાણો પાણો ને ભાણો આપણા જો રાજવી છે રાણા સાહેબ બાપુ, એવા સરસ રાજવી હતા કે એની સિમ્ફનીઓ રેકોર્ડ કરેલી આજે BBC પાસે છે. એ તો એટલું સારું સાહિત્ય સર્જન કરતા, જેની ખૂબ સારી કેટલી બધી બુકો લખેલી છે, જેમણે ખૂબ સંગીત ઉપર કામ કરેલું છે. અને ભારતની પહેલી ક્રિકેટ ટીમ જ્યારે ઇંગ્લેન્ડ રમવા જતી ત્યારે એના કેપ્ટન તરીકે જે સિલેક્ટ થયેલા એવા આપણા રાજવી હતા. એવા રાજવી હતા, આપણા એવા વેપારીઓ હતા. રાણો પાણો ને ભાણો કહેવાય. આપણો પાણો છે એટલો પ્રખ્યાત હતો કે મુંબઈનું માધવ બાગ હોય કે પછી કલકત્તાનું વિક્ટોરિયા બાગ હોય, જ્યાં એ પથ્થર છે એ પહોંચેલો છે કે રાજકોટની રાજકુમાર કોલેજ હોય તો એટલો પથ્થર પણ એમનો પ્રખ્યાત હતો. અહીંના માણસો પણ ખૂબ માયાળુ અને ખૂબ, તમે પોરબંદરમાં જે લોકો બહારથી એક ઇમેજ બનાવી હોય, પણ જે લોકો પોરબંદર આવ્યા, ઇવન અધિકારી તરીકે પણ ઘણી વખત એવું ચર્ચાતું હોય છે કે ભાઈ અધિકારીઓને પોરબંદરમાં અહીંયા આવવાની ઈચ્છા ન થતી, પણ જે લોકો આવ્યા સજાનો જિલ્લો ગણાય. પણ અહીંયા આવ્યા પછી એ લોકો એમ કે અમને અમારી લાઈફમાં અમારી એટલી જોબની જેટલી લાઈફ છે એમાં મજા અમને પોરબંદર આવી. આ આપણું પોરબંદર છે. અને તમે મેર જ્ઞાતિમાંથી આવો છો અને મેં તો ઘણા ઇતિહાસ એવા વાંચ્યા, તમારા જ લેખો છે, એની વિગતે વાત આપણે આગળ કરીશું. કે નાથા મોઢવાડિયા હોય કે વિંજરા ભગત કેશવાલા હોય, પછી ત્યાંથી આગળ મુરુ મેણંદ હોય, નાગાર્જુન સિસોદિયા હોય, માં લીરબાઈ હોય, તો આવા તો કેટલા બધા સંતો. તમે વચ્ચે વાત કરીને લીરબાઈ માની, તો હું લીરબાઈ માની વાત કરું કે આજથી 150 વર્ષ પહેલા જેની દેહ પ્રયાણ કર્યું, 150 વર્ષ પહેલા. પણ વાત એ છે કે 150 વર્ષ પહેલા એક એવા મહિલા કે બહુ સારા કવિત્રી
અને બહુ સારા સમાજ સુધારક. અત્યારે આજની તારીખે કિશોરભાઈ એવી વાત ગવર્મેન્ટ પણ એના ઉપર ભાર આપે છે કે આપણે સ્ત્રી સશક્તિકરણ કરવું. વાત એ છે કે સ્ત્રી સશક્તિકરણ કરવું છે, પણ 150 વર્ષ પહેલાં પોરબંદરમાં એક આપણા લીરબાઈબા નીકળીને સમાજને સશક્ત કરવા માટે એક મહિલા 150 વર્ષ પહેલાં નીકળેલા કે જેની સમાજને સશક્ત કર્યો. તો મહિલા સશક્તિકરણની વાત નથી, એક મહિલાએ સમાજને સશક્ત કર્યો એવું લીરબાઈમાએ ત્યારે બીડું ઝડપેલું. અને એના જીવનમાં એને શું કર્યું તો કે એ સમયમાં એમના એટલા વર્ષ પહેલાં એમણે પાણીની મહત્ત્વ શું છે એના માટે થઈને તળાવો બંધાવવા માટેના પ્રયાસો કરેલા છે. જે તે સમયે અત્યારે મંડપ થાય ત્યાં મંદિર બનાવે છે, ત્યારે એમણે મંદિરને બદલે અને કોઠડીમાં ત્યારે પીપળો રોપીને એમણે વૃક્ષારોપણને પ્રોત્સાહન આપેલું કે મંદિર નથી બનાવવું, આપણે અહીંયા વૃક્ષ રોપવું છે. આ 150 વર્ષ પહેલાંની વાત કરું છું. તો એટલા ક્રાંતિકારિક વિચાર. તમે એમ કીધું કે નાથા મોઢવાડિયા, તો નાથા મોઢવાડિયા છે તો એ આપણે સ્ટેટ સામે જ્યારે એથિક્સની વાત આવે ત્યારે એથિક્સની સામે ઝૂકવું નહીં. તો એની સરસ મજાની આપણી પાસે વાતો છે. એક 1971ની વાત કરું તો 1971માં જેમણે ટૂંકમાં ક્લાસ 1 કક્ષાની પદવી કહેવાય એવા સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે જે નાગાર્જુન સિસોદિયા, જેને ઓર્ડર આપવાનો હોય છે, એ માણસ છે એ બોર્ડર ઉપર જઈને ગોળીઓથી વિંધાઈ જાય છે. આ પોરબંદરનો આપણો ઇતિહાસ, અદ્ભુત ઇતિહાસ છે. તો આ એક ઇતિહાસકાર તરીકે વાત સાંભળી. હવે આપણે કટાક્ષ લેખક કે શું શબ્દ આવે પોપટભાઈ, મને તો બહુ નથી, વ્યંગાત્મક થોડુંક મારે એના ઉપર મારું વધારે. એમાં પણ એનું ખૂબ સારું પ્રભુત્વ છે. આપણે એક સ્ટેપ, હું તો આ તો ખાલી તમને એની ઝાંખી જ આપું છું, આગળ આપણે ચર્ચા કરશું. તો એવી કટાક્ષની થોડીક વાતો કરીએ પોપટભાઈ, કે આપણે અત્યારે તમારી વાડીમાં બેઠા, સરસ મજાનો માહોલ છે, દેશી કારેલી, પાછળ નારિયેળી. એક પ્રશ્ન એ છે ગ્રામ્ય જીવન, અને હું પણ ગામડાનો જ માણસ છું, પણ સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી આવી ચર્ચાઓ થતી હોય, શહેર વર્સિસ ગામડું. પછી ક્યારેક વિકાસની વાત આવે તો શહેરની પ્રશંસાઓ કરવામાં આવે છે, તો વળી કોરોના આવે ને માણસો ગામડામાં ભાગે તો ગામડાની પ્રશંસા થાય છે. આમ તો બંને પોતાની જગ્યાએ યોગ્ય છે, પણ આ જે સોશિયલ મીડિયાની અંદર આ બધી હાલતી હોય એના વિશે થોડી વાત કરશો તો મજા આવશે. સરસ છે ગામડું. એટલે એમાં કિશોરભાઈ આપણે બધા છે ને એ સદભાગી છીએ. જી. સદભાગી એટલા માટે છીએ કે આપણી પાસે અત્યારે પણ આપણે જે લખીએ બધા આપણે સરકારી કાગળિયામાં, એમાં હાલનું સરનામું અને મૂળ સરનામું, હાલનું અને મૂળ, આપણે 2 સરનામા લખવાની તક આપણને મળી છે. કદાચ આપણા બાળકોને એ તક નહીં મળે, એક જ સરનામું હશે એની પાસે, પણ આપણી પાસે 2 સરનામા લખવાની આપણને તક મળી. અને ગ્રામ્ય જીવન છે ને, એ ગ્રામ્ય જીવન તો બહુ સારી રીતે વ્યવસ્થિત જીવાતું. જો સાદી જ વાત કરીએ તો આજે કોઈ શહેરમાં કોઈના ઘરે સ્પ્રે હોય અને એર ફ્રેશનરથી સરસ મજાનો રૂમ એર ફ્રેશનરથી ફ્રેશ કરે, પણ સરસ મજાની આપણે આ દેહી કારેલીની અને જામફળીની સુગંધ આવે અત્યારે, બરાબર. અહીંયા મહેતા ફૂલોની જે આ સુગંધ છે એ ન્યા નથી. પછી આપણે અત્યારે ખેતરમાં ખાટલા નાખીને બેઠા હોય તો એ ડ્રોઈંગ રૂમ એની ટક્કર ક્યારેય ન કરી શકે, ગમે એવો સજાવી લો તો પણ, બરાબર. પછી સરસ મજાનું તમારા ઘરમાં પિયાનો હોય અથવા તો વાગતું હોય, સરસ મજાનું મ્યુઝિક વાગતું હોય, પણ જે આ પક્ષીઓના કિલોલ સંભળાય છે ને એની હરોળમાં એ સંગીત ક્યારે એ મ્યુઝિક આવવાનું નથી. એટલે આપણું આ ગ્રામ્ય જીવન છે ને એ તો ગ્રામ્ય જીવન છે કે અહીંયા માણસને છે ને કલ્ચરલ ગામની અંદર આપણી આખી વ્યવસ્થા સરસ મજાની એવી ગોઠવેલી છે કે એ ગ્રામ્ય જીવનની અંદર જે લોકોને જીવવાની તક મળી છે એ લોકો આપણી એવી પેઢી છે, આ છેલ્લી પેઢી છે, છેલ્લી પેઢી છે. હું તો ઘણી વખત કહું કે 75થી, એક મારો લેખ પણ બહુ વાયરલ થયો છે, 75 થી 85 સુધીમાં જન્મેલા છે ને એની 2 જીવન જીવેલા છે. એક આમ જતું જોયું, એક આમ આવતું જોયું. આપણે પાઘડી અને વેઢલા છે એની જોડને આમ જતી જોઈ છે. અત્યારે આપણે જે કેપરીના નવા કપડા આવ્યા એને આપણે આવતા જોઈએ, લેટેસ્ટ. આપણે ગાડામાં બેઠેલા છે, આપણે ફ્લાઇટમાં બેઠેલા છે. આપણી પેઢી છે એની ગામડાને જે ટૂંકમાં તળાવમાં ધુબાકિયા ખાઈને આપણે નાયેલા છે, અને આપણે અત્યારે સ્વિમિંગ પુલમાં પણ જઈએ છીએ. સરસ મજાના માણીગા પર ઘડેલા રોટલાય આપણે ખાધા છે દાદીમાના, અને આપણે અત્યારે હોટડોગ, પીઝા, બર્ગર પણ ખાઈએ છીએ. એટલે આપણી પેઢી છે એ 2 બાજુ જીવેલી છે. હવે પછી સિટીમાં તો બગડલ આવે, કારણ કે ઓલા ફૂડ વિભાગના લેખ હું તો વાંચતો હોય કે આમાં બગડલ નીકળ્યું ને આમાં બગડલ. એ બર્ગર છે એ બગડલ આપણે, પણ આપણે હવેના બાળકો છે એ ફ્લાઇટમાં બેસશે પણ ગાડામાં લાભ નહીં. કોહ હાંકતા ને કોહમાં આપણે કોઈને ખોરામાં બેહતા તો કોહ હાંકતા એ કોહ આપણે જોયેલો છે, અને અત્યારની સબમર્સિબલ મોટરું પણ આપણે જોયેલી છે. કોઈ માણસ આ ગાડાની તમે વાત કરી એમાં વચ્ચે યાદ આવ્યું, કોઈ માણસ કોઈ આવે ગામડાની કોઈ વસ્તુ આરે ફોટો પડાવે તો મીડિયામાં શેર કરાય, મેં તો ગાડા આરે ફોટો પડાવ્યો ને આપણી પેઢી હોય કે આપણે રિયલમાં જીવેલા છે કે જે આ લોકો થોડીક વાર માટે જે જીવે છે ને એ આપણે રિયલમાં ઘણા સમય માટે જીવેલા છે. અને બીજું એક આખું સાયકલ હોય છે, પરિવર્તન સતત આવતું હોય છે. તમે જોયું હશે કે અત્યારે સારા માણસો સારા બંગલા બનાવે ને
એમાં સુગરીના માળા ને ટીંગાળે. હા બરાબર, આપણે અહીંયા છે, ફ્રી આપણે અહીંયા એમને એમ છે, આપણે ફ્રીમાં છે, એટલે આપણે અહીંયા છે. પછી તમે જોયું છે કે અમુક અમુક જગ્યાએ આપણે વાંચતા હોય છાપામાં કે સુરતમાં ભાઈ એક બંગલામાં એની ગાયના છાણનું લીપણ કર્યું. ઓલરેડી આપણે લીપણ છે, એટલે જોજો બે છેડા સરખા છે, એક અતિ ગરીબ અને એક અતિ તવંગર. અતિ ગરીબ માણસો છે શું ખાય? રાતી જાય કેળાનું આથણું, બરાબર, કોઠીંબાની ખાખડી. તો આ લોકોને અત્યારે ડૉક્ટરે એમ કીધું કે તમારે તેલ વગરનું અથાણું અને તેલ વગરનું ફૂડ ખાવાનું, ઓછા કેલરીવાળી રાતી જાહેર ખાવાની. આપણે એમ કહેતા કે રાતી જાહેર ખાઈને દિવસો કાઢીએ, એ રાતી જાહેર ખાઈને અત્યારે તવંગરો દિવસો કાઢે છે, બરાબર. પછી આ લોકો ચાલીને જાય છે, આ લોકો પાસે મર્સિડીઝ છે, ડૉક્ટરે કીધું કે તમારે હાલીને જવાનું. અને ડૉક્ટરે ખાવાની કેટલા જણાને જ ના પાડી છે કે તમારે સ્વીટ નહીં ખાવાનું, તમારે આ નહીં ખાવાનું. કોને? કે જેના ઘરમાં મીઠાઈના ડબરા ભરેલા છે એને. પછી ચાલવાનું કોઈ મજૂરને એમ કીધું જ નથી કે મને ચાલવાનું રાખો. ચાલવાનું કોને રાખવાનું કીધું? જેની પાસે મર્સિડીઝ છે એને. એટલે પરિસ્થિતિ બે છેડા ભેગા થતા જાય છે કે જે એક સમયે જે પરિસ્થિતિ હતી, અત્યારે એ કક્ષાએ પાછા અતિ તવંગર માણસો અને અતિ ગરીબ માણસો બે સરખી સ્થિતિમાં જીવે છે. અદ્ભુત વાત કરી. તો આ હતી એની ક્યાંક વ્યંગાત્મક કટાક્ષ અને સમાજની અંદર ચાલતા જે બધા શહેર અને ગ્રામ્યના ભેદ. ઘણા અતિ સુધરેલા એ ગામડાવાળા માણસને પેલું ઓલું લેખતા હોય કે ઠીક છે ગામડાવાળો છે, પણ હવે બધાને તો આપણે સમજાવી શકતા નથી. સરસ વાત કરી પોપટભાઈ. એના ઉપરથી સરસ એક કિશોરભાઈ યાદ આવ્યું કે ભાઈ ઘણા માણસો એમ કહેતા કે અભણ ગામડીઓ, આવા શબ્દને અત્યારે ખરાબ માણસો ગણે છે કે અભણ બોલવું કે અને અનપઢ બોલે કે અનપઢ લોકો છે, ગામડિયા લોકો છે. તો તમે એક જુઓ કે આપણને જે જે વસ્તુ ગમે છે, આપણે જેની સાથે ફોટો પડાવીએ છીએ, એ આપણી જેટલી અંદર બેઠેલી વસ્તુ છે ને આપણને જે ગમે છે એટલી બધી જ વસ્તુઓ આના કારણે જ ક્યાંક આપણું કલ્ચર ટકેલું છે. જો અભણ નથી, જે લોકો અભણ છે ત્યાં જ આપણો માત્ર પોશાક ટકેલો છે. જે લોકો અભણ છે ત્યાં જ માત્ર આપણું જે બોલી છે એ ટકેલી છે. બાકી તો આપણે અડધું પડધું ઇંગ્લિશ બોલવાનું શરૂ કરી દીધું છે. તો જે જગ્યાએ ભાષા ટકાવવાની વાત આવે, ખોરાક ટકાવવાની વાત આવે, પોશાક ટકાવવાની વાત આવે, આપણી રહેણીકરણી ટકાવવાની વાત આવે, તો એમાં ક્યાંક ગામડિયાઓ અને ક્યાંક અભણો, આ લોકોનો બહુ મોટો ફાળો છે. અદ્ભુત વાત. એનું કારણ કે ભારત અને ઇન્ડિયા બે આપણે પેરેલલ જીવાય છે. જો ભારત અને ઇન્ડિયા, એટલે એમાં ભારત જો કોઈ બનાવનાર હોય ને તો એ લોકો આ અભણ અને ગામડિયા લોકો છે કે જેની ભારતને ટકાવી રાખ્યું છે. નહીંતર આપણે લોકો તો, અને આમ શું છે કે જેવું તમે વર્તન કરો, જેવું બિહેવ કરો, તમારે અખતરો કરો તો કિશોરભાઈ કરી લેવાનો. એક તમારે પેન્ટવાળાને, જીન્સ પેન્ટવાળા છોકરાને એને એવડી જ એજના તમારે ચોળણીવાળાને ગામડામાંથી પકડી આવવાનો, બેયની સામે તમે મેનુ મૂકો ને એટલે ચોળણીવાળો ચૂરમું મગાવીએ અને પેન્ટવાળો પીઝા મગાવશે. એટલે આપણામાં આપણે આસપાસનું જે કલ્ચર છે આપણું, એના ઉપર આપણનો ફેર પડે આપણી ઉપર. અદ્ભુત વાત કરી પોપટભાઈ. અત્યારે સમય સોશિયલ મીડિયાનો આવી ગયો છે. તત્ર સર્વત્ર બધા જ સોશિયલ મીડિયાની અંદર જ બધું ચાલી રહ્યું છે. તો સોશિયલ મીડિયા વિશે તમે શું માનો છો? કારણ કે ઘણી મજાનું છે અને એના માધ્યમથી જ આપણે આજ એટલા બધા મિત્રો સાંભળે છે. અને પોપટભાઈ છે એ પોતાના લેખ ફેસબુકના માધ્યમથી હું ઘણી ફેર વાંચતો હોય ને એટલે જ એ જે મજા આવી અને લેખ સાંભળીને એટલે જ રૂબરૂ મળવા આવ્યા આજે આપણે. પણ મને એમ લાગ્યું કે આ માણસ સીમિત છે. કેટલા સીમિત હતા કે એના મિત્રો પૂરતા અને પોરબંદર પૂરતા. ખરેખર આવા વ્યક્તિઓ છે ને એને ગુજરાતની સમક્ષ જવું જોઈએ. આવી પ્રજા, તમને બધાને લાભ મળવો જોઈએ. દરેક પ્રજા આવા માણસોને સાંભળે છે. ગામડાની અંદર રિયલ સેલિબ્રિટી છે તો એની કંઈક મજા ઓર હોય છે. બસ એ જ પ્રયાસથી અમે મળ્યા છે. તો સોશિયલ મીડિયાથી જ આપણે સાંભળે છે, પણ સોશિયલ મીડિયાએ જે ઉપાડો લીધો છે અત્યારે ઓલા દેહીમાં જે તમારા ઘણા લેખો વાંચતા, તો એના વિશે થોડુંક જણાવો કે કેટલી હદ સુધી, ક્યાં સુધી યોગ્ય, અયોગ્ય, અને જે આ બોમ્બ વિસ્ફોટ થયો, પરમાણુ બોમ્બથી મોટો વિસ્ફોટ થયો અત્યારે, એની અંદર કઈ રીતના આપણે સ્થિતિસ્થાપક રહી શકીએ, કે તમને શું લાગે આના વિશે થોડી વાતો કરશો તો સાંભળવી બહુ ગમશે પોપટભાઈ. કિશોરભાઈ, સોશિયલ મીડિયા એવું છે કે સોશિયલ મીડિયા હવે આપણે પાછા વળી શકીએ એવી પોઝિશનમાં તો નથી. અચ્છા, રિવર્સ ગેર નથી આમાં. જેટલી શોધો થઈ આ વિશ્વની, એમાં બધામાં એવું છે કે આગળ ફોરવર્ડ થતું જાય છે, પણ પાછું જવા એવું કશું છે નહીં. આપણે પોતે એમાંથી નીકળી શકીએ એમાંય નથી. પણ એનો જેટલો વિધેયાત્મક ઉપયોગ થાય, એના માધ્યમથી આપણે સરસ કન્ટેન્ટ છે, એના વિડીયો બનાવીએ, એકથી બીજા સુધી માહિતી પહોંચાડીએ, ઝડપથી કોમ્યુનિકેશન થાય છે, એના ખૂબ મોટા ફાયદાઓ છે. એ ફાયદાઓ છે ને એના કરતાં એના ગેરફાયદાઓ છે ને એનો વધારે ઉપયોગ થાય છે, અથવા તો એનો દુરુપયોગ જે કહીએ આપણે. તો સોશિયલ મીડિયા એવું આવ્યું, સોશિયલ મીડિયાના માધ્યમ આવ્યું ને ત્યારથી કિશોરભાઈ લેખકો અને વાચકો વચ્ચેનો ભેદ ટળી ગયો. ગરીબ અને તવંગર વિશે વચ્ચેનો જે ભેદ હતો ને એ ટળી ગયો.
એમનું કારણ કે જેને સાયકલની હોંજ ન હોય ને એ મર્સિડીઝ પાસે ફોટો પડાવીને મૂકે સોશિયલ મીડિયામાં. હવે માણસો કેવું છે પછી આમાં હે ને ભૂગોળ ભેદ વયો ગયો કે તમે પોરબંદરના જ આપણે એક સમય એવું હતું કે આપણે માત્ર આપણું ઓળદરમાં રહેતો તો ઓળદરના મિત્રો હોય તો આપણા ગામડાના જ મિત્રો હોય. એમને બદલે હવે તમને કહું જે મારી ભાષા નથી સમજતો એ મારો સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ છે. એટલે આવી રીતના હવે ભાષાભેદ ટળી ગયો નથી. ભાષાભેદ બીજું સોશિયલ મીડિયામાં હવે ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણમાંથી એક પણ કાળ પણ નથી રહ્યો. તમે એક પણ કાળ નથી રહ્યો. જોજો તમે અત્યારે પોઝિશન કેવી થઈ ખબર છે કે હમણાં કોઈ ઓચિંતાનો કોઈ વિડીયો આવી અને એ કે મચ્છુ ડેમમાં પાણી છોડવામાં આવ્યું ને મચ્છુ ડેમમાં બેફામ પાણી આવ્યું મચ્છુ નદીમાં એમ શિયાળામાં ને ઉનાળામાં આવે વિડીયો. પછી આપણને ખબર પડે કે આ 4 વર્ષ પહેલાનો એટલે અત્યારે જે વર્તમાન એક કાળ નથી રહ્યો. એટલે ગમે ત્યારે ગમે આવે અને ગમે ત્યારે ગમે મૂકેલા ફોટા હોય તો અત્યારે કાળભેદ છે એ પણ આને ટાળી દીધો છે. મસ્ત વાત કરી પોપટભાઈ. તમારા એક લેખમાંથી મેં વાંચ્યું હતું એમાં મને બહુ મજા આવી હતી. એવી એક વાત યાદ આવી એટલે પૂછી લઉં વચ્ચે કે અત્યારે સોશિયલ મીડિયાથી હકપણ વિશે તમે એક બહુ સરસ લાંબો લેખ લખ્યો હતો. પેલું હકપણ એટલે કે જે સંબંધો થાય પતિ પત્નીના એ પહેલાંની જે બધી પ્રોસેસ હોય એને ગામડામાં હકપણ માટેની જે વિધિ કહે એટલે એમાં સોશિયલ મીડિયા શું ભાગ ભજવે છે. ઘણાના ઘર બંધાય છે ને ઘણા તૂટે છે. આવું બધું ઘણું બધું એને રિલેટેડ કંઈક હતું તો એ સોશિયલ મીડિયાના અંતર્ગત થોડો પ્રકાશ પાડશો તો મજા આવશે. સોશિયલ મીડિયા છે એ માણસને નજીક પણ લઈ આવે છે, માણસને દૂર પણ કરે છે. સોશિયલ મીડિયા છે એ માણસને એકલતા પણ નથી રહેવા દેતો અને માણસોને એકલહુડોય બનાવી દીધો છે. એટલે સોશિયલ મીડિયાનું એવું છે કે સોશિયલ મીડિયા અત્યારે એક સાથે ચાલે છે કે એક જ પોસ્ટની અંદર અથવા તો એક જ સાથે ઝડપથી આપણને દારૂ દૂધના બેયના ફાયદા તમને એક જ જગ્યાએ જોવા મળે. એક જ જગ્યાએ આવી પોઝિશનમાં અત્યારે સોશિયલ મીડિયા ચાલે છે. એટલે સોશિયલ મીડિયામાં અહિંસાની પોસ્ટ મૂકેલી હોય અને એની નીચે છે એ હિંસાત્મક ભાષામાં નીચે બાંધતા હોય કોમેન્ટ બધા. એટલે આવી હિંસાની હાલતી હોય છે. એટલે સોશિયલ મીડિયા છે એની અત્યારે એની પોઝિશન આવી છે. બીજું સોશિયલ મીડિયાને કારણે માણસનું મગજ છે ને એ એક રસમાંથી બીજા રસમાં જતા વાર લાગે. આપને ભીખુદાનભાઈને એક પ્રસંગ સાંભળેલો હોય તો એ દીકરીને કરુણ પ્રસંગ છે એ રજૂ કરે પછી એને ફરીથી હાસ્ય તરફ જવું એટલે ધીમેકથી કરીને એ કરુણ રસમાંથી હાસ્ય રસમાં જવા માટે થોડીક વાતો કરી અને પછી લઈ જાય. એને બદલે આપણે અત્યારે સોશિયલ મીડિયા કેવું છે કે તરત જ આમ તમારે એક્સિડન્ટની પોસ્ટ આવે 4 જણાના કરુણ મોત બગોદરા હાઈવે ઉપર. આપણને એમ થાય કે અરે આવી ઘટના બની તમે ઉપર કરો એટલે તરત જ નીચે કપિલ કોમેડી કરતો હોય. હવે તમારે એક જ જગ્યાએ તરત જ કરુણામાંથી તરત જ ક્યાં રસમાં જવાનું એની નીચે કરો તરત જ કોઈ બાજતા હોય એનો વિડીયો મૂકેલો હોય તરત ક્રોધ રસ આવી જાય છે. એટલે ઝડપથી કોઈક સંત મહાત્માનો સરસ મજાનો ફોટો હોય ને સ્ક્રોલ કરો તો નીચે તરત સની લિયોનનો ફોટો આવે. એટલે આપણે ક્યાં રસમાંથી ક્યાં રસમાં જવું ને એની વચ્ચે મગજ છે એને થોડો ઘણો પણ સમય મળતો નથી, સેકન્ડોનો સમય નથી મળતો. અને કિશોરભાઈ તમે કદાચ નાના બાળકો હશે ઘરમાં એટલે તમને ખ્યાલ હશે કે નાના બાળકો આમ ક્યાંક સોફામાં કે ખૂણે ખાચરે બેઠા બેઠા સ્ક્રોલ કરતા હોય ને શોર્ટ્સ જોતા હોય એમાં જોવાની પણ આપણને આને સાંભળજો ખાલી જોવાનું નહીં. એ છોકરું એની રીતના જોતો હોય ને તમે સાંભળજો એટલે એમાં આવે તરત જ ક્યાંક કોઈ પ્રવચન કરતા એમાં બોલતા હોય કે ગાંધીજીએ કીધું છે. મિત્રો સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ કીધું છે. એ એટલું સાંભળે ને બાળકને એમ થાય કે ન મજા આવે એટલે બાળક તરત જ આમ કરીને સ્ક્રોલ કરીને આગળ જવા દે પોસ્ટ એટલે નીચે આવે કે તલવાર ખેંચી લેવી જોઈએ, બાકાજીકી બોલાવી દેવી જોઈએ. હવે આવું આ બે તરત જ આવે. ગાંધીજીએ એમ કીધું કે તલવાર ખેંચી લેવી જોઈએ, બરાબર. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં એમ કીધું, ન મજા આવી પોસ્ટની તરત ઉડાડી એટલે નીચે આવતું હોય કે તુમ મુજે ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. અચ્છા, એ સૂત્ર જ બીજાનું બીજામાં વ્યૂ જાય. એટલે માણસનું મગજ છે એટલા માટે ઝડપથી સ્થિર થઈ શકતું નથી. એટલી ઝડપથી જે એક હારે આપણે 9 રસો પહેલાં કહેતા પણ આની અંદર તો 18-19 જેટલા રસો સોશિયલ મીડિયામાં હોય છે અને એ રસ દર સેકન્ડે બદલાતા. દર સેકન્ડ. અને કદાચ મને એવું લાગે કે એટલે માણસ અત્યારે પહેલાં ધીરજવાન માણસ હતા ને અત્યારે ચંચળ થઈ ગયા એનું પણ તમે આ કીધું એક કારણ હોઈ શકે. કારણ કે મગજ દર સેકન્ડે નવો વિચાર બદલા રાખે એટલે ઠેકડા મારે એટલે માણસ થઈ ગયો ઝડપથી. તો સરસ વાત કરી પોપટભાઈ. તમે એક સારા સાહિત્યકાર અને લેખક પણ છો તો એના સંદર્ભે મારો એક એવો પ્રશ્ન છે કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. કવિઓ, લેખકો, આ બધું એક જે બહુ નાનો વર્ગ રહ્યો છે એનો વાચક વર્ગ, આજે વાંચનનું સ્થાન મોબાઈલે લઈ લીધું છે. તો એ અત્યારે કઈ હાલતમાં છે? સાહિત્ય કઈ હાલતમાં અત્યારે છે? અને આ વાંચન કરતાં અત્યારે લોકો મોબાઈલમાં ડાયવર્ટ થઈ ગયા છે. તો એના હિસાબે
આજે અત્યારે સાહિત્ય રચનાઓ લેખકો કવિઓ આની અંદરથી હવે એક બહુ નાનો જે વર્ગ રહ્યો છે કે એને આમ વર્ગ વિશાળ છે પણ ટૂંકમાં હવે આનું સ્થાન કન્વર્ટ થવા માંડ્યું છે. તો એમાં તમે શું માનો છો કે અત્યારે શું હાલત છે એની? જો પેલા બુક વાંચતા એટલે બુકમાં શું હતું કે બુકની અંદર છે ને તમારું એક તો ઓથેન્ટિકતા કે સામાન્ય રીતે સારી બુકો સારા લેખકો દ્વારા પ્રસિદ્ધ થતી બુકો હતી અને સાહિત્ય છે એ ઓથેન્ટિક હતું. અત્યારે તમે જોતા છો કે કેટલા માણસો છે એ ગાલિબને પાકિસ્તાનના વડાપ્રધાન ગણે છે. ગાલિબને પાકિસ્તાનના વડાપ્રધાન ગણે છે. એવા માણસો તમને સોશિયલ મીડિયામાં જોવા મળે, બરાબર. અને કેટલીક પંક્તિઓ ગાલિબની જે પંક્તિઓ છે એ પાછા બીજા કોઈ ગુજરાતના કવિઓના નામે ચડાવી હોય. એટલે આવું બન્યા કરે. કેટલાક માણસો છે એ એડિટ કરીને પોસ્ટ છે એ કોકની પોસ્ટ નીચે પોતાનું નામ ચડાવી દે છે. કેટલીક પંક્તિઓની સસ્તી પ્રસિદ્ધિઓ લે છે. એટલે સોશિયલ મીડિયાને કારણે છે ને સોશિયલ મીડિયાથી માણસોને જે આપણે પહેલાં વાત કરીને એમ વાચક અને જે શ્રોતા હતો લેખક હતો એની વચ્ચેનો ભેદ છે એ ટળતો જાય છે. બીજું એ છે કે તમે વાંચન કરતા હોય ને વાંચન કરતા હવે છે ને મલ્ટીમીડિયામાં મળવા માંડ્યું આપણને. તમે હિસાબ કરો કે તમે જે તે સમય હાલો ભાગવત કે અથવા તો આપણે સ્ટોરી સાંભળી હોય કે વાર્તા સાંભળેલી હોય કે વાંચ્યું હોય તમે તો એમ થાય કે કાનુડો તો તમે જોજો બાળપણમાં એ કાનુડો ત્યારે તમે કોઈ પણ જાતનું પિક્ચરાઇઝેશન નહોતું થયું તો એ પિક્ચરાઇઝેશન નહોતું થયું ને ત્યારે તમારો એક કાનુડો હતો એ તમારો પોતાનો હતો. તમારો કાનુડો હતો એ મારો કાનુડો નથી. એમ ટૂંકમાં મારો કાનુડો મારી રીતના મારો કાનુડો કદાચ 10 વર્ષનો હોય, તમારો કાનુડો 8 વર્ષનો હોય. એ તમે કલ્પના કરેલી રાધાજી કેવા હોય એ તમે કલ્પના કરેલી, મેં મારી કલ્પના કરેલી. કદમનું ઝાડ કેવું હોય તો હું મારું પર્સનલ વાત કરું તો મને કદમના ઝાડને એવડા પાંદડા લાગતા, બરાબર. કદમ છે આપણે નહોતું જોયું, આપણા વિસ્તારમાં નથી થતું તો પણ મને કદમના ઝાડવા છે આ બદામ જેવા લાગતા એમ કે એવા હશે ને એને કાનુડો રમતો હોય કદમ નીચે. મારી પોતાની કલ્પના શક્તિ હતી વિકાસ પામે. દાખલા તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અત્યારે ટીવીમાં આવે છે એ દુનિયાને ઊંધા ચશ્મા હું ચિત્રલેખામાં વાંચતો. તો દુનિયાના ઊંધા ચશ્મા હું જ્યારે વાંચતો ત્યારે મારો એ તારક મહેતાનો ટપુડો છે એ 12 વર્ષનો હતો. એ 12 વર્ષનો ટપુડો, ચડી પહેરેલો ટપુડો, મેં મારી કલ્પના કરેલો મારો ટપુડો હતો. એ ટપુડો અત્યારે છે જ નહીં. અત્યારે ટપુડો બદલ્યા કરે છે, દર અઠવાડિયે ટપુડો બદલે છે. એટલે હવે એ ટપુડો ઓલો જે મારો ટપુડો હતો એમાં મેળ બેહે નહીં એમ. એટલે બુક છે ને એ તમને પોતાની પાંખો આપે, તમારી કલ્પના મુજબ તમને જેવું અનુકૂળ આવે એવું તમને કલ્પના કરવાની છૂટછાટ આપે. એટલે પહેલાં છે એ સાહિત્ય જે વાંચવાની મજા આવતી એવું અત્યારે મલ્ટીમીડિયામાં એટલી મજા આવતી નથી. અદ્ભુત વાત કરી પોપટભાઈ. એક એવો મુદ્દો કે મેં અત્યાર સુધીમાં ઘણા બધા લોકોને મળ્યો છે અને મોટે ભાગે તો કોઈ સાધુ સંતો અને તમારી જેમ કે એક અદ્ભુત માણસ હોય પણ એ સોશિયલ મીડિયામાં જાહેર જીવનમાં ઓછા હોય. પણ મારો તો પ્રશ્ન કોઈ પણ જે મારો સંવાદ થાય ને એમાં ક્યાંય રાજકારણને હું લઈ આવતો નથી. પણ તમે એક એવા અદ્ભુત માણસ, તમને સાંભળવાની એવી મજા આવે ને એટલે તમારા મોઢે મારે આજના રાજકારણનું વિશ્લેષણ કરવું હોય તો તમે એને કઈ રીતના મૂલવો છો એ થોડું જણાવશો, મજા આવશે સાંભળવાની. આમ તો રાજકારણ છે એ મારો વિષય નહીં કિશોરભાઈ, અને રાજકારણ ઉપર મેં ઓછામાં ઓછું લખ્યું એનું કારણ કે શાશ્વત ઉપર વધારે લખીએ તો માણસને મજા. પણ તમે લખ્યું ઓછું લખ્યું, બહુ મસ્ત લખ્યું, મેં એક લેખ વાંચ્યો તો એટલે ક્યારેક રાજકારણ ઉપર લખીએ. રાજકારણ અત્યારનું રાજકારણ આપણું લગભગ રાજકારણ છે ને અત્યારે આર્થિક બેઝ ઉપર થઈ ગયો, પૈસાલક્ષી, મૂલ્યલક્ષી નથી રહ્યું. પોલિટિક્સ છે અત્યારે ટોટલ પોલિટિક્સ આપણું પૈસા ઉપર આધાર નિર્ભર કરે છે અને એમની ઉપર ચાલતું છે. હવે નેતાઓની ઘણી વખત વ્યંગમાં આપણે વાત કરતા હોય તો આપણે વાત કરીએ કે નેતા કોને કહેવાય, તો કે એકની એક માણસ છે એ એક જ વ્યક્તિને અથવા તો એક જ મતદારોને એક કરતાં વધુ વખત એક જ મુદ્દા ઉપર મૂર્ખ બનાવી શકે તો તમારામાં પોલિટિક્સના લક્ષણો છે. અદ્ભુત. હા, ઓલા કોઈનો જોક્સ છે કે ભાઈ એક ગામમાં આવી નેતાજી એમ કહેવા માંડ્યો કે તમારા ગામમાં પુલ બનાવી દેવો છે. એ કે અમારા ગામમાં પણ સાહેબ નદી નથી. પેલા નદી બનાવશું પછી પુલ બનાવશું, પણ પુલ બનાવો તમારા ગામમાં. અને પછી ચૂંટણી પૂરી થઈ જાય પછી પુલ શું કામ ન બને એના માટેના પાછા કારણો આપી દે સરસ મજાના. બરાબર. પોલિટિક્સમાં કેવું છે કે એક ગામના સરપંચ હતા ને ગામના પાદરમાંથી રોડ નીકળ્યો ને કિશોરભાઈ, એટલે રોડ નીકળ્યો એટલે ગામમાં તરત જ ગામના સરપંચ છે એમને એમનું કમિશન ન મળ્યું. કોન્ટ્રાક્ટર પાસે જઈને કમિશન સિમેન્ટ આ તે માગવાનું શરૂ કર્યું એટલે ન આપ્યું. એટલે એને ગામ લોકોને તૈયાર કર્યા. ગામ લોકોને તૈયાર કરીને કે આપણા ગામમાં રોડ બને છે, આપણા ગામને ભયંકર નુકસાન જવાનું છે. એટલે ગામના લોકોએ કીધું કે રોડ બનવાથી શું નુકસાન જવાનું, તો કે આપણા ઢોર કોઈ ચોરીને કોઈ ચોર રોડે ચડાવી અને વ્યા જાય તો પગેરું મળવાનું નથી. એટલે આપણા ગામના ઢોર ચોરાઈ જાય તો આપણને મળવાના નથી.
એટલે એને તરત જ ગામના લોકો ભેગા થઈ ગયા, 1000-2000 માણસ હતા ગામના, એ બધા બહાર નીકળીને રોડ ઉપર બેસી ગયા અને કોન્ટ્રાક્ટરનો વિરોધ કર્યો. બીજે દિવસે સરપંચને બોલાવીને એને સિમેન્ટ આપવાની હતી, જે કંઈ આપી દીધું એટલે મામલો થાળે પડી ગયો. એટલે ગામના લોકોને એમ કીધું કે રોડ બને, ગામને ખૂબ ફાયદો થાય. એટલે સરપંચ શું ફાયદો થાય? તો ફાયદો એ થાય કે આપણે કોઈના ઢોર ચોરી આવીએ તો આપણે પકડાઈએ નહીં. અચ્છા, પેલા આપણા છોડાઈ જાય એવી રીતના મને આવ્યા ને પછી આપણે તોય ગામ એમાંય તાળીઓ પાડી બંનેમાં. આ અત્યારના મતદારોની સ્થિતિ છે અને આ આપણા નેતા છે. પણ બધા જ નેતાઓ આવા હોતા નથી કિશોરભાઈ, બધા નેતાઓ આવા હોતા નથી. આ તો 99% ને લીધે છે ને, આ બધા નેતાઓ આવા હોતા નથી. 99% ખરાબ હોય છે ને એના લીધે બધા જ બદનામ થતા હોય છે, બાકી એવું હોતું નથી એમ. તો અદ્ભુત વાત થઈ રહી છે પોપટભાઈ. આપણે અગાઉ પણ વાત કરી કે તમે અત્યારે બધાય આ મિત્રો જોઈ છે કે ભાઈ વાડીની અંદર ને બેઠા અને માણસ છે ને પેલું અત્યારે હું તો બહુ જોતો હોય, કોઈ પણ માણસ અજાણ્યો મતલબ કોઈ ઓળખતા ના હોય ને તો એના વિશે જજમેન્ટ બાંધવા માંડે. આપણે જજમેન્ટલ પીપલ એવો એક શબ્દ મેં સાંભળ્યો હતો કે આપણે એવા થતા જઈએ અત્યારે. તો ઘણા મિત્રોએ જોઈને કે ઠીક છે કોઈ અદ્ભુત બોલે છે, ગામડાના કોઈ માણસ વાડીએ બેઠા એવા, પણ મારે થોડોક વધારે તમારો પરિચય મિત્રોને આપશો તો વધારે ગમશે. તમારું શિક્ષણ શું છે અને બીજે તમે કઈ કઈ ઉપલબ્ધિઓ આ ક્ષેત્રે તમારે એની થોડી જે કંઈ કહી શકો એટલું અમારા મિત્રોને વર્ણન કરી શકાય. આપણે ઉપલબ્ધિઓ ગણાવવી પડે, 2-5 મિનિટ અને બગાડવી પડે એટલી ભગવાનની દયાથી આપણે મેળવી જ નથી. એટલે આપણે એ સમય આપણો ઘણો બધો બચશે. બીજું એ કે આમ નાનપણથી જ છે ને ભણવામાં આમ સિન્સિયર અને થોડોક ડાયો હતો, એટલે મારા ઘરનાને ક્યારેય પેંડાનો ખર્ચો ન થાય એ બાબતે મેં પૂરેપૂરું ધ્યાન રાખ્યું. એટલે ભણવામાં ક્યારેય આપણે, હું જ્યારે 10મા ધોરણમાં આવ્યો ને એટલે કિશોરભાઈ 10મા ધોરણમાં મને વિજ્ઞાનમાં 35 માર્ક અને ગણિતમાં 35 માર્ક. અને 47 બહુ સારા એમ 47.43% સાથે હું 10માં ઉત્તીર્ણ થયો. થોડુંક ઘટ્યું એમ એવું કેવું થયું? એટલે અડધા હોશિયારમાં થોડોક ઘટ્યો અને પેંડાનો ક્યારેય ખર્ચો ન થાય એનું ધ્યાન રાખ્યું. એટલે અને પછી મને પણ એ નાનપણમાં મને સમજ આવી ગઈ કિશોરભાઈ, એ સમજ આવી ગઈ કે મારે હવે ગણિત અને વિજ્ઞાન બે છે એ નબળા છે, બાકી 40-45 ઉપર માર્ક હતા. એટલે મને એમ ખ્યાલ આવી ગયો તરત જ નાની વયમાં. એટલે મેં પછી તરત સાયન્સ રાખ્યું, વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યો કે મારે ગુજરાતીમાં સંસ્કૃતમાં બહુ વાંધો નથી. એટલે મેં તરત જ આમાં 35 હતા એટલે મેં વિજ્ઞાન પ્રવાહ રાખ્યું. અને વિજ્ઞાન પ્રવાહમાં પછી એવું થયું કે હું કેમેસ્ટ્રીમાં નાપાસ થયો 12માં. અને એ તરત જ 17 વર્ષની વયે પાછું ફરીથી મને ક્લિક થયું, મને ખ્યાલ આવી ગયો કે મારે હવે કેમેસ્ટ્રી એક સુધારવાનું રહ્યું, બાકીનામાં વાંધો નથી, હું પાસ થઈ જાઉં. એટલે મેં પછી કેમેસ્ટ્રીમાં BSc કર્યું, પછી મેં MSc કર્યું. અને પછી મેં ટૂંકમાં એમ થયું કે હવે આપણે MSc અને BSc છે એ કેમેસ્ટ્રી પ્રોપર આપણું સુધરી ગયું છે, ત્યાં સુધી હું ભણ્યો. વાહ, અદ્ભુત. તમારે હજી વાત આગળ લઈશ, પહેલાં વચ્ચે એક વાક્ય મને યાદ આવ્યું એટલે કહી દો કે મિત્રો જો કે 35 માર્ક્સને કઈ રીતના કોન્ફિડન્સથી ગયા અને 35 માર્ક્સથી લઈ અને કેમિસ્ટ્રી ફિઝિક્સની બધી ગ્રેજ્યુએટ સુધીની સફર એને કઈ રીતના વર્ણવી એ શબ્દો જોજો. અને આ હે ને આ વાતને એવા વિદ્યાર્થીઓ આરે મોકલજો કે જે લોકો 70, 80, 90% નિરાશ થઈને બેઠા હોય. ઘણાને 90 આવે તો એ નિરાશ થઈને બેઠો હોય કે મારે 95 આવવાના હતા, પણ પોપટભાઈ 35%માં ક્યાં એની જે સફરની વાત કરી મને ખરેખર બહુ ગમી. પોપટભાઈ આગળ પછી ત્યાંથી ગ્રેજ્યુએટ પછી ગ્રેજ્યુએશન પૂર્ણ કરી મેં અને થોડોક સમય માટે હું ઇન્ડસ્ટ્રીમાં નોકરી મેં કરી. અચ્છા. અને હું UPLમાં હું ક્વોલિટી એશ્યોરન્સ ઓફિસર તરીકે પણ મેં 6 મહિના માટે ફરજ બજાવી. પછી કેમિકલ બહુ જોઈએ એવા આપણને અનુકૂળ આવ્યા નહીં, એટલે કેમિકલ અનુકૂળ ના આવ્યા અને મારી કેમેસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીની કેમેસ્ટ્રી અનુકૂળ ના આવી એટલે હું ત્યાંથી ભાગી આવ્યો. પછી મેં 4 વર્ષ સુધી ગવર્મેન્ટ કન્સ્ટ્રક્શનમાં જંપલાવ્યું, બાંધકામમાં. પછી મને B.Edમાં મળ્યું અને પછી એમ થયું કે હવે આપણે આરામ કરીએ. એટલે પછી મેં B.Ed કરી અને શિક્ષક તરીકે આવ્યો. એટલે એમાંય મને એમ થયું કે આપણે શિક્ષણમાં ચાલીએ એવી આપણને એટલું જ્ઞાન ને આપણને ભણાવવાની ઢબ ને એવું બધું છે નહીં. પણ કરુણા એ છે કિશોરભાઈ કે તોય મને 10-15 જણા એમ કીધું કે તમે સારું ભણાવો એટલે મને હવે બાકી ના. ખરેખર પોપટભાઈ એક રમૂજી માણસ છે એટલે એ અંદાજમાં કે પણ એક અદ્ભુત સફળ વ્યક્તિ હું તો ગણું છું. શિક્ષણ ક્ષેત્રે અમારા વિસ્તારમાં ખૂબ મોટું નામ છે અને મેં પણ તમારું જે ગામ છે એની પણ હું મુલાકાત લીધેલી છે. એટલે તમારું ત્યાં કામ પણ બોલે છે અને મલ્ટી ડાયમેન્શન
મને નક્કી નથી થતું પોપટભાઈ કે કઈ રીતના તમને બોલવું. તમે સાહિત્યની વાત કરી, તમે ઇતિહાસની હજી તો ખાલી આછેરી ઝલક જ પૂછીએ. ઇતિહાસ તો બહુ ઊંડા લઈને બેઠા છે ને એના પોતાના પુસ્તકો લખેલા છે. લગભગ તમારી એક આવૃત્તિ 12 પેઢીથી 2-3 પુસ્તકો છે. હા. પછી તમે કેમિસ્ટ્રી ને ફિઝિક્સ સાયન્સમાં ગયા, આર્ટ્સમાં ગયા, બાંધકામમાં ગયા. એટલે આ બધું તમારું તમે શું કરવું એ નક્કી નહોતું થતું કે પછી બધું જોઈ લેવું એવું નક્કી કર્યું તમે? શું ના, એટલે મેં એક પછી એક અખતરા કર્યા, પણ હજી સુધી મને ક્યાંય સફળતા મળી નથી એમ કે કઈ બાજુ જવું. તમે કયો એ મહાનતા કહેવાય, સફળ જ કહેવાય ને. તમે આનાથી હવે તમારે કેટલું આગળ વધુ સફળતા તો અવળું તમારું નામ છે અને અમને ઈચ્છા થાય કે એની પાસે વાતો કરીએ, મજા આવે એવા માણસ એટલે સફળ જ કહેવાય. એ તો તમે રમૂજી અંદાજમાં ખાલી કયો છો. ના, પણ આપણને જે જગ્યાએ જ્યારે જ્યારે કામ કરવાનું થયું ત્યારે આપણે દિલથી કર્યું અને દરેક જગ્યાએ આપણને મળ્યું છે. પણ વાત એ છે કિશોરભાઈ કે દરેક જગ્યાએ એક માત્ર કેરિયર, માત્ર ટકા, જે હમણાં આપણે રિઝલ્ટની વાત કરી એમ દરેકને એટલું બધું ગંભીરતાથી નહીં લેવાનું. મારા એક મિત્ર છે સંજયભાઈ, એ લેક્ચરર છે. એ સરસ વાત કરે કે ભાઈ એ એના વિદ્યાર્થીઓની કોલેજમાં લેક્ચરો છે, તેમના વિદ્યાર્થીને વાત કરે કે તમે 25 વર્ષ સુધી ગંભીરતાથી ભણો, તમે દુનિયાદારી, તમારો સમાજ, તમારું કુટુંબ, તમારું ફેમિલી, તમારું જીવન બધું જ છોડી દો, ત્યાગી દો, એક જ મુદ્દો બસ ભણી લેવું. અને 25 વર્ષ સુધી તમે કે તનતોડ મહેનત કરીને ભણો ને તમે પહેલાં જ એટેમ્પમાં આઈપીએસ બની જાઓ. આઈપીએસ બનીને તમારું પહેલું જ પોસ્ટિંગ થાય પોરબંદરમાં, ગાંધીનગરમાં મિટિંગ હોય ને પહેલાં જ પોસ્ટિંગમાં તમે નીકળો. હજી તો 1 મહિનો પહેલાં તમારું પોસ્ટિંગ થયું અને તમે નીકળો ને બગોદરા હાઈવે ઉપર કે તમારું એક્સિડન્ટ થાય ને તમે ગુજરી જાઓ તો પછી એની તરત સરસ વાત કરી કે તમને એમ થાય કે ના ના આપણે તો સમાજ, જીવન, જલસા કરવા, કોઈને લગ્ન, હગાઈ અને નદીએ નાવાના ધુબાકા મારવા હે, મોજું કરવી હે, આનંદ મંગલ મોજ કરવી હે, તલાટીની નોકરી ન મળે ને 100 વર્ષ જીવો તો. એટલે આ બે પાસા છે કે જ્યારે જ્યારે જે જગ્યાએ અને આપણને એમ થાય કે જીવનમાં દરેક જાડા માણસને એમ થાય કે જડ પાતળું થઈ જવું, પાતળા માણસને એમ થાય કે જડ જાડું થઈ જવું છે, દરેક માણસને કાળા માણસને આમ થઈ જવું છે, ઓલા માણસને આમ થઈ જવું છે. આપણને નાના હતા ત્યારે એવો હરખ હતો કે જડ મોટા થઈ જાય, મોટા થવાનો બહુ હરખ. કોઈ એમ પૂછે 1 વર્ષ ઘટાડી દે આપણા બાપા, આપણને 13 વર્ષના હોય, આપણા બાપા એમ કહે ને કે 12 વર્ષનો હોય તો આપણે એમ થાય કે એવડી મોટી ભૂલ, એમ 13 વર્ષનો છું, વચ્ચે બોલી જતા. એમ મોટા થવાની એવી ઉતાવળ હતી. હવે મોટા થયા તો હવે કોઈ પૂછે કેટલા વર્ષ થયા કિશોરભાઈ, તો કે આમ તો શું છે કે 20 વર્ષ ત્યાં હે કે લાગુ હતો 25-30 ના હતા કે શનિ રવિ જાહેર રજા વેકેશન ને એ બધું બાદ કરી નાખ્યું. એટલે હવે અત્યારે આપણે એ બધું બાદ કરીને બોલીએ છીએ. વાહ, અદ્ભુત વાત કરી પોપટભાઈ. આજના યુવાન મિત્રોને, કારણ કે તમારી જે સફર રહી, તમે 35% ને પણ 35 માર્ક્સને પણ જે અદ્ભુત રીતે મૂલવા છે, તો ખરેખર મારે એક આપણા જે આજના યુવા મિત્રો છે કે અત્યારે બધા ગળમથલમાં જીવે છે, વિકલ્પવાળું જીવન થઈ ગયું કે આર્ટ્સ રાખવું, કોમર્સ રાખવું, સાયન્સ રાખવું, એ મૂંઝવણ. પછી ત્યાંથી આગળ વધ્યો તો કે હવે મારે કોલેજ કરવું કે એન્જિનિયરિંગ કરવું, કે ન્યા મૂંઝવણ આવી. પછી ત્યાંથી આગળ વધ્યો કે ધંધો કરવો કે સરકારી નોકરી કરવી, ન્યા મૂંઝવણ આવી. પછી હગાઈના લગ્નના ના આવે, ન્યા મૂંઝવણ આવી, ક્યાં કરવું, ભણેલ કરવું, અભણ કરવું, મતલબ નોકરીવાળું કરવું કે નોકરી વગરનું કરવું. ઘણી બધી ગળમથલો હાલતી હોય. જોકે લગ્ન થયા પછી માણસને કોઈ મૂંઝવણ રહેતી નથી. એમ કે ભીંડાનું શાક લઈને આવજો એટલે ભીંડા જ લઈને જવા પડે અને સુધારી નાખો એટલે સુધારી. પછી કોઈ વિકલ્પ નથી. ન્યા સુધીનું જે માણસનું જીવન છે ને બહુ ગળમથલ વાળું અને મૂંઝવણ ભર્યું છે. અને ખાસ કરીને યુવાનો, જે આજનો જે યુવાન છે, નાની નાની વાતમાં ડિપ્રેસ થઈ જાય તો એને કંઈક મજા આવે એવી એકાદી વાત થઈ જાય પોપટભાઈ. એટલે હવે મજા આવે એવું તો આપણે કરી શકીએ એમ જ નથી કિશોરભાઈ. એટલે મૂંઝવણ એવું નથી કે યુવાન મિત્રો અથવા તો બાળકો અથવા તો વડીલો છે, બધાને અત્યારે મુશ્કેલી છે. અને મુશ્કેલીનું એક મોટામાં મોટું કારણ છે કિશોરભાઈ. મુશ્કેલીનું કારણ એ છે કે અત્યારે આપણી સામે મલ્ટી ચોઇસ આવેલી છે, વધારે પડતા એક કરતાં વધારે વિકલ્પો. સૌથી વધારે પ્રોબ્લેમ હોય તો એનું કારણ એ છે કે એક કરતાં વધુ વિકલ્પો. તમે ગામડામાંથી આવો છો, ગામડામાં આપણે જોયેલું છે, ગામડામાં કેવી મજા હતી ખબર છે કે ફરિયું શરૂ થાય અને ફરિયું ચોકમાં પૂરું થાય ત્યાં સુધી તમે જોયું છે કે ખોરડા આવતા. બધાના ખોરડામાં ઓહરી, ખોરડામાં ઓટો, એક રાંધણિયું કહેતા એ રસોડું, ઢોરબાર અને પડથાત અને વચ્ચે એક થાંભલો હોય. બરાબર, આ આર્કિટેક્ટ, આ સ્ટ્રક્ચર અને કેવું યુનિફોર્મ. બધા જ ગામના ખોરડા બધા જ એક જ સરખા. બહુમાં બહુ ભેદ ક્યાં આવે કે દેશી નળિયા અને પરદેશી નળિયા, આ બે જ ભેદ હતા, એ સિવાય નહીં. એમ અત્યારે કોઈ ખાસ ભેદ નહોતો. પોશાકમાં બિલકુલ નહીં. દાદાજી જાય આખા ઘરના કપડાં લઈ આવે અને બધા ભાઈઓને પહેરાવી દેવાના, ચાલે. બરાબર. હવે દાખલા તરીકે આપણે પોરબંદરમાં ઢારવો પહેરાય, બેનો પહેરે, તો એમાં કેવી મજા ખબર છે કે દાદીમાં જાય અને 4 જણાને ઢારવા લઈ આવે તો એમાં કંઈ જઈને પૂછવાનું નથી બીજો કોઈ કલર છે,
ટાયરમાં જો આપણે એવો વિકલ્પ નથી, ટાયરમાં જોઈને જો કે બેનો લેવા જાય તો પૂછે કે બીજો કોઈ કલર ખરો આમાં? ટાયરના કલરમાં આપણે મૂંઝવણ ન થાય, ટાયરની કંપનીઓ મૂંઝવણ થાય આપણને, બાકી ટાયરના કલરમાં આપણને ક્યારેય મૂંઝવણ ન થતી. તમે ગાડી લેવા જાવ તો ગાડીના કલરમાં તમને મૂંઝવણ થાય. ગાડી લેવા જાવ અત્યારે એટલે 1000 પ્રકારની ગાડીઓના મોડલ આવે, 1000 પ્રકારની ગાડીઓ આવે. આપણને કોઈ ગાડીમાં પ્રોબ્લેમ કેવો થાય ખબર છે કે કોઈ ગાડીના ટાયર ગમે, કોઈ ગાડીની સ્પીડ ગમે, કોઈ ગાડીની આપણને એવરેજ ગમે, કોઈ ગાડીની લાઇટો ગમે, કોઈની સેફટી ગમે, પણ બધાયમાં એક સરખું હોતું નથી. મોબાઈલ લેવા જાવ 50 પ્રકારના મોબાઈલ કયો લેવો, કપડાં લેવા જાવ 50 પ્રકારની પસંદગીઓ, ખોરાકમાં તો કે 25 પ્રકારની પસંદગીઓ. અત્યારે આપણા બાળકો છે ને કેટલા પ્રકારની પસંદગીઓ, તારે શું ખાવું બેસે બેટા? બર્ગર ખાવું, પીઝા ખાવા, બગડેલ ખાવું, પીઝા ખાવા, સેન્ડવિચ ખાવી, શું ખાવું? ને આપણા સમયમાં કેવી મજા હતી ખબર છે? કઢી ખાવી કે લાફો ખાવો? કઢી ખાવી કે લાફો ખાવો, બે જ વિકલ્પ આવતા એમ. અને એ વિકલ્પ આપણે સામાન્ય રીતે કઢીનો વિકલ્પ પસંદ કરી લેતા કે કઢી આપો હાલો હાલશે. વિકલ્પ ઓછા, એટલે આપણી પાસે વિકલ્પો નહોતા. અત્યારે વધારે વિકલ્પોને કારણે દરેક માણસ છે. એક સૌથી મોટા અત્યારની જે નાની વયની જે આપણી કેડર છે બધી, એ બધાને આ મલ્ટી ચોઇસને કારણે એ લોકોને તમે કીધું એમ 10મા પછી શું કરવું, 12મા પછી શું કરવું, એમ આપણી પાસે કોઈ ફિલ્ડ નહોતા. ત્યારે આપણે ભણતા ત્યારે શું હતું કે મેડિકલ એન્જિનિયરિંગ એક જ 12મું, મેડિકલ એન્જિનિયરિંગ ને બીએસસી કરી લેવાનું, આમાંથી એક જ. એટલે આપણને જેમાં મળે એમાં ઓટોમેટિકલી આપણે ટૂંકમાં એમાં જ જવાનું થતું, એ સિવાય જવાનું ન થતું. અત્યારે એવું છે કે એટલી ચોઈસ કે એની વાત પૂછવામાં. અને વડીલો છે એમને જે સ્ટ્રેસ આવે છે એમનું કારણ છે કે એમનું કારણ એ છે કે જેમ પહેલાં મલ્ટી ચોઈસ, આમાં મલ્ટી ચોઈસ આવી, એમ ત્યારે શું હતું, ત્યારે મલ્ટી બાળકો હતા. બાળકો કેવા હતા ખબર કે કોઈ બાપને એમ કે આનો રાજો નાથો બે કપાતર દીકરા થયા પણ હરભમ બહુ સારો છોકરો. એટલે એને શું થતું કે 5 દીકરા હતા એમાંથી 2 કપાતર થયા તો 3 વ્યવસ્થિત સારા. એટલે શું થતું કે 60% બાળકો એના સફળતા તરફ હતા. એટલે સક્સેસ રેશિયો સારો હતો, બરાબર. પછી આપણે ભણતા ત્યારે આપણને ખબર છે કે આપણે ક્લાસમાંથી એકાદ બાળક હોશિયાર હોય તો કે એના 2 ઓલા ન ભણ્યા પણ આ ભણીને આ ડૉક્ટર બનવાનો, એટલે એમનો એક દીકરો તો ડૉક્ટર બનવાનો જ છે એમ, એટલે એમને વાંધો નથી એમ. એટલે એક દીકરો બગડી ગયો અત્યારે એટલે 100% એનું ફેમિલી બગડી ગયું. કારણ કે એક દીકરો વ્યસની બની ગયો તો 100% બાળકો એના વ્યસની બની ગયા. એટલે એક દીકરો એનો જો રિસાઈને ભાગી ગયો તો મા બાપ એકલા થઈ ગયા. અદ્ભુત વાત. એટલે અત્યારે એકના એક બાળકને કારણે, બીજું બાળક એક સપના 10, એના કારણે મા બાપ પોતે સ્ટ્રેસમાં રહીએ અને બાળકો છે એને દોડાવે છે. દાખલા તરીકે એમ થાય કે તમે એમ કહો કે મારો છોકરો બેડમિન્ટન રમે, તમારા પાડોશીનો છોકરો તરત જ એમ કે અમારે બેડમિન્ટનમાં એડમિશન લેવડાવો. ઓલી બાજુના પાછા આપણા નજીકના પાડોશી હોય એમ કે મારો છોકરો સ્વિમિંગ જાય છે તો કે મારા છોકરાને સ્વિમિંગ જવું. એટલે એક બાળક અને એની પાસે આપણને સપના પૂરા કરાવવા છે 5-10, આ મા બાપની અપેક્ષાઓ છે. એટલી બધી અપેક્ષાઓ નહીં રાખવાની. દરેક બાળક છે એ યુનિક છે, દરેક બાળક છે એ પોતાની રીતે આગળ વધવાનું જ છે. દરેકને બધું આવડવાનું નથી. મોરારી બાપુને બિલકુલ ક્રિકેટ નથી આવડતું, બરાબર. લતા મંગેશકરને બોલિંગ કરતા જ ન આવડ્યું, બોલિંગ કરતા ન આવડ્યું. સચિન તેંડુલકરને ગાતા ન આવડ્યું, પણ એક કઈ ક્યાંય નબળા નથી એની જગ્યાએ. એટલે દરેકમાં દરેક ખૂબીઓ ન હોય, એકની અંદર સારી ખૂબી હોય ને, એક જે સારી ખૂબી હોય ને એ ક્યાંક પણ એમની બહાર આવે ને, એ જ એજ્યુકેશન. અદ્ભુત વાત કરી કે ડિપ્રેશનને દૂર કરો ને જે કંઈ તમારી સ્કિલ છે એમાં કામ કરો. અને વાત કરી એનો એક એ પણ મુદ્દો લઈ શકાય કે સુખી થવું સહેલું છે. તમે જે કીધું ને કે પાડોશી સીધા વાત કરે કે આને આ કરે મારે કે સુખી થવું સહેલું છે પણ બીજા કરતાં સુખી થવું બહુ અઘરું છે. તો અદ્ભુત મજા આવે છે પોપટભાઈ. ઘણી બધી વાત થઈ, છેલ્લે એકાદ 2 મુદ્દાની વાત કરી અને પછી આપણો વાર્તાલાપ પૂર્ણ કરીશું. તમે એક અલગ ભાષાની અંદર જ બધા જવાબ આપ્યા, ખૂબ મજા આવી. જેને કહેવાય ને કે આપણે જેમ ભાષા પહેલેથી જ શીખ્યા, મતલબ માતૃભાષા એમ, પણ હાલ લોકોને અંગ્રેજીનો તાવ આવ્યો દરેકને. કે આગળ કોઈ 2-4 મિત્રો જતા હોય એમાંથી કોઈ એકાદું અંગ્રેજીમાં હોય તો એ બોલતો હોય તો બીજા જે અજાણ્યા હોય એને જ્ઞાની સમજી લે છે. પણ માતૃભાષા દુનિયાના તમામ શિક્ષણવિદો એમ કહે કે ભાઈ દરેક બાળક માતૃભાષામાં શીખવું જોઈએ. તો માતૃભાષાનું જીવનમાં કેટલું મહત્ત્વ અને એના વિશે તમારા વિચારો છે એની થોડી વાત કરશો તો મજા આવશે. કોઈ પણ જગ્યાએ હોય પણ દુનિયામાં કિશોરભાઈ આમ તો 7100 ઉપર ભાષાઓ છે, અલગ અલગ છે.
એમાં ગુજરાતી છે એ વિશાળ પ્રમાણમાં બોલાતી ભાષાના લિસ્ટમાં આવે. વિશાળ હા 7000 ભાષાઓમાં બહુ મોટા માસમાં બોલાતી ભાષા ખરી ને એમાં ગુજરાતી ભાષા આવે. અને માતૃભાષામાં દરેક બાળક છે એને શીખવું જોઈએ અને એમાં ભણવું જોઈએ. અને ભાષા છે એ માત્ર માધ્યમ છે કોઈ પણ વસ્તુને શીખવા માટે. ભાષાનો બાધ ન હોવો જોઈએ. અને આર્ટ છે જેટલી આર્ટ છે એને કોઈ ભાષાઓ હોતી નથી. એટલે એ ભાષા સિવાય તમે જો કોઈ આર્ટ શીખવી હોય તો એને માતૃભાષામાં શીખવાની. ને આર્ટ શીખી લીધી ને પછી તમારે કોઈ ભાષાની જરૂર નથી. ચાર્લી ચેપ્લિન છે એને કોઈ ભાષા ન નડી. ગુજરાતી બાળકો જોવે, કન્નડ બાળકો જોવે, કન્નડ પિક્ચર છે એ ગુજરાતી ન જોવે, પણ આખી દુનિયા. પણ એ કલા શીખવા માટે પહેલાં જ કોઈની જરૂર પડતી હોય ને તો એ કોની જરૂર પડે? માતૃભાષા. પછી આપણામાં કેવું છે ખબર કે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં આવ્યા હતા. હા તમને ખ્યાલ હશે. તો ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં આવ્યા ને એક વાક્ય ન આવડે હું ગુજરાતીમાં ભૂલ ભરેલું બોલ્યા, કેમ છો ગુજરાત? તો બધાને મજા આવી. કેમ છો એમ કેમ એને એટલે કેમ પૂરું ન આવડ્યું, પ્રોપર ઉચ્ચાર ન આવડ્યો, પણ આખા ગ્રાઉન્ડમાં તાળીઓ પડી. હા હવે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ કેમ છો કે તો મજા આવે. એની સામે આપણે જ્યારે કોઈને કેમ છો કે તો ગુજરાતની કેટલી એવી શાળાઓ છે કિશોરભાઈ કે જેમાં 50 રૂપિયા દંડ થાય છે કેમ છો બોલવાના. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં કેમ છો બોલવા માટે તમે કેમ છો એવું કોઈ બાળક બોલી જાય તો એને 50 રૂપિયાનો દંડ થાય છે. એ જ આ ગુજરાત છે. અને ટ્રમ્પ આવીને કેમ છો બોલે તો આખા સ્ટેડિયમમાં તાળીઓ પડે. આ મજા છે. તાળીઓ પાડવા વાળા પહેલા દંડ કરવા વાળા તાળીઓ એમાં ના હોય. એટલે માતૃભાષા છે એનું શિક્ષણ હોવું જોઈએ. માતૃભાષા છે, ભાષા હોય એને પોતાની લઢણ હોય છે. લઢણ મુજબ હું તમને ગાંડો કહી શકું તોય તમને મજા આવે. હા તમને ગાંડા કહું ને તમને મજા આવે. એમ કહું અરે અરે કિશોરભાઈ તમે તો ગાંડા માણસ છો તો તમને મજા આવે ને. તમને મજા આવે. જો હવે તમને ડાયા ના આમ તમને હમણાં કોઈ માણસને ડાયા કે સારી વાત છે, પણ તમને ડાયા કહું તો તમે બહુ ડાયા, શંકા લાગે તમને બહુ ડાયા એમ તો ઈ શબ્દ સારો નથી, પણ એ બોલવાની લઢણ ઉપર ડિપેન્ડ કરે છે. જી જી એ માતૃભાષામાં જ બની શકે. એટલે માતૃભાષા છે એ દરેક બાળક માટે, દરેક માણસ માટે, વ્યક્તિ માટે, અભિવ્યક્તિ માટે ખૂબ અગત્યની વસ્તુ છે. કે તમે શીખવું હોય તો ઝડપથી શીખવા માટે પણ માતૃભાષા ખૂબ સારી છે. અને વ્યક્ત કરવા માટે પણ આપણે કોઈ વસ્તુ વ્યક્ત કરવી છે અને કોઈને સમજાવવું છે કોઈ બાબત છે તો એ માતૃભાષા માટે ખૂબ સારી બાબત છે. એટલે શક્ય હોય ત્યાં સુધી બાકીનું બધું જ્ઞાન છે. પણ માણસો અત્યારે આપણે થોડોક એવો ટ્રેન્ડ ચાલેલો છે કે ઇંગ્લિશ છે એ વૈશ્વિક ભાષા છે. ઇંગ્લિશ કરતાં કેટલી ભાષાઓ વધારે બોલાય છે વધારે માસમાં એવું પણ બને છે. અને હાવ યુરોપની બાજુના જે યુરોપના જ દેશો છે અને જે બ્રિટનની બાજુના દેશો છે એ પોતાની ભાષા એમની બોલે છે. એ લોકો અંગ્રેજી નથી બોલતા. પણ આપણે કંઈક અંગ્રેજીની થોડીક છાપ વધારે એટલા વર્ષોનો અંગ્રેજોનો રાજ પછી પડી ગઈ એટલે આપણે છે અંગ્રેજને વૈશ્વિક ભાષા માની અને આપણે થોડાક એના તરફ વધારે ઢળી ગયા છે. પણ જ્ઞાન પ્રાપ્ત કરો ને, તમને કહું પૂજ્ય મોરારી બાપુ છે એમને ઇંગ્લિશ બિલકુલ નથી આવડતું, તો પણ કરોડો માણસો એમને સાંભળે છે. બરાબર. બાકીના બધા એને ટ્રાન્સલેટ કરવાના છે. ગાંધીજીએ જ્યારે સત્યના પ્રયોગો લખ્યા ત્યારે એને ઇંગ્લિશમાં નહોતું લખ્યું, ગુજરાતીમાં લખ્યું તો સત્યના પ્રયોગો. અને હવે ઇંગ્લિશ સિવાયની દુનિયાની તમામ ભાષાઓમાં તમે સારું કન્ટેન્ટ આપો તો દુનિયા છે એ બીજી ભાષાઓમાં ટ્રાન્સલેટ કરવાવાળા ખૂબ સસ્તામાં મળી જાય છે. 100%. તો આપણે જઈ રહ્યા છીએ, મેં કીધું એમ કે ગ્રાઉન્ડ લેવલથી વાત કરીને છેલ્લે ટ્રમ્પે તમે પુગાડી દીધા. એટલે ટૂંકમાં તમારું કહેવાનું એમ થાય કે હવે આપણો સંવાદ પૂરો કરવો જોઈએ. પણ એ પહેલાં પૂછી લઉં કે પ્રાચીન ભારત અને આધુનિક ભારત એને તમે કઈ નજરેથી જોવો છો કે અત્યારના બદલાવો? અને કારણ કે તમારા જે ઘણા બધા લેખોમાં આની એક અલગ છણાવટો હોય છે, વાંચવી મને ખૂબ ગમે. એટલે એની થોડી વાત કરશો તો મજા આવશે પોપટભાઈ. આપણે છે ને કિશોરભાઈ અત્યારે ભારતમાં છે ને ભારત પણ છે અને ઇન્ડિયા પણ છે. જી. એટલે આપણે ઇન્ડિયા અને ભારત તમે જોજો સવારના ભેહું દોવાનો સમય આપણો સવારનો તો એ મુજબ આપણું ઈ સિસ્ટમ ખેતરમાં સવારના વહેલી સવારે ઉઠીને કામ કરવાનું. ગામડા છે એ સવારે વહેલી સવારે 5 વાગ્યે ઉઠી જાય છે. બરાબર. હવે એ જ શહેરમાં આપણે રહેતા હોય તો એ શહેરની અંદર રહેતા હોય એ માણસોને કોઈ એમ કે સવારના વહેલી સવારે 5 વાગ્યે ઉઠી જાવ તો 5 વાગ્યે ઉઠીને હું અંજાર કે ડાકોરથી મંજીરા મંગાવીને વગાડવા આપણે શું કરવું? તમારું ઓફિસ છે એ દરેક 11 વાગ્યે ખુલવાની છે, બેંક 11 વાગ્યે ખુલવાની છે, આખો આપણો વ્યવહાર છે એ 11 વાગ્યે થવાનો છે. સવારના હવે તો 8 વાગ્યે કોઈને કોલ કરવો હોય તો આપણને એમ થાય કે અત્યારે ઉઠી ગયા છે નીંદર બગડશે, એટલે આપણે વિચારતા હોય. તો એ એક ઇન્ડિયા છે એ 11 થી 5 જીવવાવાળું હતું તો 11 થી રાતના 12 વાગ્યા સુધી જીવવાવાળું. એક ભારત છે એ એક અલગ જ પ્રકારનો ખોરાક ખાય છે. ભારતનો એક ખોરાક છે, એક ઇન્ડિયાનો ખોરાક છે.
તમે જો દરેક જગ્યાએ કેવું છે ખબર કે આપણે સંસ્કૃતિના બેફામ વખાણ કરીએ, આપણા કલ્ચરના વખાણ કરીએ, પણ વાસ્તવિકતા એ છે કે તમને હું ગેરંટી મારું કિશોરભાઈ, તમારો પ્રાદેશિક પોશાક પહેરી, ચોયણીને આંગળીને પહેરીને તમે ઇન્ટરવ્યૂમાં જાઓ ને જીપીએસસીના, એટલે તમે ગમે એટલા સાચા જવાબ આવ્યા પછી તમે નાપાસ થાવ. તો આ ઇન્ડિયા અને ભારતની સરખામણીની વાત છે કે આપણને વખાણવું ગમે, આપણે દૂધના ફૂલ વખાણ કરીએ, પણ ક્યારે હાથમાં પેપ્સીની બોટલ હોય. અચ્છા, હા. એટલે પેપ્સીની બોટલ લઈને આપણે ફૂલ આપણે ઘેરદાર ઘાઘરાવાળી આપણે જે હિરોઈનો છે અલગ અલગ કપડામાં, વેસ્ટર્ન કલ્ચરના કપડામાં જે હિરોઈન છે એ સરસ મજાના હિરોઈનના આપણે પિક્ચર જોતા હોય ને એમની સાથે વખાણ આપણા ઘેરદાર ઘાઘરાવાળી હિરોઈનોના અથવા તો આપણા ગામડાની આપણે બહેનોના આપણા પોશાકના વખાણ કરતા હોય, પણ ક્યારે પરિસ્થિતિ એવી નથી હોતી. એટલે આપણે અમુકમાં સંકોચ, અને અંગ્રેજીનો આપણા ઉપર પ્રભાવ એટલો થઈ ગયો છે કે ભારતને ઇન્ડિયાની જેમ વાત આવી એમ તમને કહું, લેંગો છે એ 150 રૂપિયા મળે, પ્લાઝો બની જાય તો 1500 રૂપિયાનો થાય. મકાઈની ધાણી છે એ 5 રૂપિયાની ગલીમાં મળે, એ પોપકોર્ન જ્યાં બોલાય છે ત્યાં 500 રૂપિયાનો છે. હા, થિયેટરમાં મળે છે ને. જો શેરડીનો રસ બોલાય તો એ 10 રૂપિયાનો ગ્લાસ મળે, જો એને જ્યુસ બોલાતું હોય ને, જેનું જ્યુસ બોલાય છે ને એ બધા 150 ઉપર મળે છે. ઓય વસ્તુ આ છે, એ જ વસ્તુ છે. હવે ડ્રેગન ફ્રૂટ છે એ થોરમાં થતું, એક ટૂંકમાં થોર થાય, જ્યાં કાંઈ વનસ્પતિ ન થાય ત્યાં થોર થાય, રણની વનસ્પતિ. થોરમાં જે એક થાય એનું નામ ડ્રેગન ફ્રૂટ રાખ્યું તો એ 150 કિલો મળે. હા, બાકી એ દેશી આટલા સસ્તા, જો એ આટલા કયો તો એ સસ્તા થઈ ટૂંકમાં ભારત કરતા ઇન્ડિયા મોંઘું થઈ ગયું ને. ભારત કરતા ઇન્ડિયા મોંઘું થઈ ગયું. એટલે આપણે નક્કી કરવાનું કેમાં રહેવું. આપણે અત્યારે એવી અસમંજસમાં છીએ કે આપણે અંદરથી ગમે છે ભારત, અને દુનિયાને દેખાડવા માટે જીવવું પડે આપણે ઇન્ડિયામાં. આપણી પરિસ્થિતિ એ છે. તમને કહું, ગમે એવા કપડાં પહેરે, તમને એકલાને 10 વીઘાનો વાડો વારીને એ વાડાની અંદર વાડીમાં તમને મૂકી દેવામાં આવે અને તમે એમ કહો કે આનંદથી કિશોરભાઈ રહો, અને તમે તમારા કપડાં પહેરો અને તમને 50 પ્રકારના કપડાં મૂકે, તમે લેંગો ને જભ્ભો પહેરીને ફરતા હોય તો આપણે પહેરવા નથી, બીજું કાંઈ પહેરવું ગમતું નથી. તમે સહજ રીતે એકલા છો ને જે પરિસ્થિતિમાં જીવો, તમને કેવું ખાવાનું ગમે છે, તમને કેવો પોશાક ગમે છે, તમને કેમ બેસવું ગમે છે, એ આપણી અંદરની વાસ્તવિકતા છે. પણ દુનિયાને બતાવવા માટે એવું આપણે કરી શકતા નથી. સરસ વાત કરી પોપટભાઈ. તમે ઇન્ડિયા ભારતની વાત કરી ને સોશિયલ મીડિયાની આપણે ઘણી વાત કરી. એમાં છેલ્લો એક પ્રશ્ન લઈ લો કે હમણાં મેં એક લેખ વાંચ્યો હતો અને ન્યૂઝમાં કે ક્યાંક જોયું હતું કે આપણી નેશનલ ટીમ, આપણી ભારતની હોકી ટીમના ત્રણ પ્લેયરો એક એરપોર્ટ ઉપર હોય છે અને એ એવું જાહેર કરે છે ને એના પોતાના પ્લેટફોર્મમાં ક્યાંય લખ્યું હશે કે અમે ભારત દેશની નેશનલ ટીમના પ્લેયર છીએ, અને એરપોર્ટ ઉપર લોકો સોશિયલ મીડિયાની અંદર એક ડોલી છપરી છાઈવાલા કે એવું કંઈક કોઈક કેરેક્ટર છે કે જે ખૂબ અત્યારે ફેલાણું, એટલે એ સમય એ ભાઈ ત્યાં આવે છે તો તમામ પબ્લિક છે એ એની પાસે ફોટો લેવા માટે, એને મળવા માટે દોડી જાય છે. એમ આખો ત્યાં ઘેરાવો કરી લે, અને એક આપણી દેશના જે હોકીના પ્લેયર છે એ સાઈડમાં ઊભા દ્રશ્ય જોતા હોય ત્યારે એની વ્યથા આવી રીતના કરી હતી રજૂ. અને બીજું એવું સમાજમાં અને સોશિયલ મીડિયામાં પણ એવું જોવા મળે, આપણે જોઈએ છીએ. દાખલા તરીકે કોઈ સારી વાત કરતા હોય, ઘણા એને સાંભળવાવાળા અને એને જોવાવાળા કરતાં જે છપરી વેળા કરતા હોય, જે બોલિવૂડ, એમ તમને કહું કે જે ઉઠીને તમાકુની એડવર્ટાઈઝ કરે, જો એ કદાચ આવવાના હોય તો એને લાખો માણસો એને જોવા માટે એકઠા થાય છે. જે પૂરા કપડાં નથી પહેરતા સ્ત્રીઓ, અને એ શું કહેવાય કે એટલા ગરીબ છે કે એની પાસે કદાચ નહીં હોય કે ખબર નથી કે કપડાં એ પૂરા નથી પહેરતા, એને એટલા કરોડો લોકો ચાહે છે, અને એની સામે કોઈ આવા જે દેશનું ગૌરવ હોય, ઘણાને એવા લેખ આવે કે આ ક્રાંતિકારીના ત્રીજી પેઢીના જે એના વારસદારો છે એની ખાવા ધાન નથી એવી કન્ડિશનમાં જીવે છે. તો દેશની આ જે વ્યથા છે, આ જે સિસ્ટમ છે ને લોકોનો આવો માઇન્ડસેટ થતો જાય, એના વિશે શું કહેશો? અત્યારે છે ને, હવે અત્યારે હાલત કેવી છે ખબર કે જે લોકોને કોઈ માણસને વધારે ઓળખે ને માણસો, કિશોરભાઈ, એમને માણસો સેલિબ્રિટી ગણવા માંડ્યા. કયા કારણોથી વધુ ઓળખે છે એનું મહત્વ નથી રહેવા દીધું. અચ્છા, સોશિયલ મીડિયાએ એમનું મહત્વ નથી રહેવા દીધું. સોશિયલ મીડિયાને કારણે જે કોઈ પણ માણસ સોશિયલ મીડિયામાં, એમના કારણે આજે શું થયું ખબર કે કન્ટેન્ટ કરતાં એ ટૂંકમાં એટેન્શન જેની ઉપર આવે એ ટાઈપનું. અત્યારે તમને કહું, ગામમાં તમને એમ થાય કે ગામમાં આપણે માણસો ભેગા કરવા છે, તમે એમ કહો કે કથા કરીએ, સત્યનારાયણની સરસ મજાનો પ્રસાદ આપીએ, તો પણ ભગવાનનું નામ લઈએ, તો પણ એ કથા સાંભળવા માટે 50 માણસ ન આવે. તમારે અખતરો કરી લેવાનો, કોઈ પણ જગ્યાએ ઊભીને તમારા છૂટા પાણાના ઘા કરીને 2 જણાએ ખોટું બાંધવાનું. ગામના ચોકમાં ઊભીને ખોટા તમે બાંધવાના શરૂ કરો ને એટલે 200 માણસ આવી જાય. એટલે એવી રીતના એટેન્શન મેળવવા માટે કોઈ પણ પ્રકારે, એ કેમ એટેન્શન મેળવવા માટે આપણે છે
એટલે માણસોને શું થયું ખબર છે કે જે માણસોને કિશોરભાઈ અત્યારે સોશિયલ મીડિયામાં એવું થયું કે તમારી પાસે કન્ટેન્ટ છે કોઈ તો તમે કન્ટેન્ટ મૂકો, સારું લેક્ચર મૂકો તો સારી માહિતી મૂકો છો, કોઈ સારી વસ્તુ મૂકો છો તમે, તો એ સારી માહિતી મેળવવા માટે માણસો છે એ વિડીયો જોવે. એના કરતાં તમારી પાસે કાંઈ નથી, કોઈ માણસ એવો છે કે તમારો વાદ કરવો છે, તમારી જેમ કરવું છે, પણ કન્ટેન્ટ નથી મારી પાસે કાંઈ, તો મારે હવે દુનિયાનું એટેન્શન મેળવવા માટે શું કરવું? તો કે હું કંઈક એવું કરું કે જેના કારણે દુનિયા મારા તરફ એટેન્શનથી જોવે એમ. એટલે હું જે વસ્તુ પ્રોહિબિટેડ છે, જે સારી નથી એવી વસ્તુ હું સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકું અને જેમ તેમ બોલું, જેવું તેવું બોલું, તો એને કારણે માણસો એકબીજાને પોસ્ટ કરીને એમ કે આ જોવો તો ખરી, આ જોવો તો ખરી કેવું બોલે છે, આ જોવો તો કેવું બોલે છે, એમ કરીને પછી એના ફોલોવર્સ વધારે અને એની ફોલોવર્સ વધી જાય એટલે એને એમ માને કે આ હું જે પીરસું છું કન્ટેન્ટ એ બહુ સારી વસ્તુ છે, પણ હકીકતમાં એ સારી વસ્તુ નથી. દરેક માણસ આજે એટેન્શન માટે, જેમ વાત કરીને કે સોશિયલ મીડિયા આવ્યા પછી કોઈને જેને કદર નહોતી થતી, કે દાખલા તરીકે 25 માણસ ક્યારે એને કોઈ પૂછવા નહોતું આવતું ગામમાં, એ માણસ પોતાનું એટેન્શન મેળવવા માટે, લાઇક મેળવવા માટે અને વ્યૂ મેળવવા માટે થઈને પોતે એન પ્રકારે પ્રયત્નો કરવા છે. પણ સોશિયલ મીડિયામાં એવું ન થવું જોઈએ. ખરેખર જે જોનાર લોકો છે એમણે સારું કન્ટેન્ટ, સારી વસ્તુ, સારું કેટલું બધું સારું આવે છે એ સારું જોવું જોઈએ. આ બાળક છે એ બાળક આપણે તમારા ઘરે હું આવું ને તમારું બાળક હોય ને એને હું નામ ઠામ કાંઈ પૂછું નહીં, કેટલામાં ભણે બેટા શું કરે કાંઈ ન પૂછું નહીં, આપણે બે વાતું કરવા માંડીએ અને તમારું બાળક છે એ બાજુમાં રમવા માંડે, નાનકડું બાળક હોય અને કાંઈ ન પૂછું એટલે એ બાળક શું કરે, થોડીક વાર પછી પોતાની તરફ એટેન્શન લેવા માટે કે મારી ઉપર ધ્યાન નથી દેતા એટલે એ રમકડું તોડે, કંઈક કરે, પછી આપણે એમની નોંધ લેવી પડે. એટલે અત્યારે જે આ રમકડા તોડનારા બાળકો છે ને એ સોશિયલ મીડિયા ઉપર બહુ છે. અને જે માણસો છે એ અત્યારે સોશિયલ મીડિયામાં માણસોએ એવું કરી નાખ્યું કે જે માણસોના વધારે વ્યુઅર એના ઉપરથી એમની સફળતા, એમના ઉપરથી એનું જ્ઞાન નક્કી કરવામાં આવે. ભીખુદાનભાઈ જેવા જે વિદ્વાન કલાકાર છે એ કલાકાર કન્ટેન્ટ બેઝ હતા, એ કન્ટેન્ટ બેઝ કલાકાર કરતાં અત્યારે હોય તો અત્યારે માણસોને તમે પૂછો તો કલાકાર તરત જ બોલશે કે ભીખુદાનભાઈને ઇન્સ્ટામાં વ્યુઅર કેટલા? ભાઈ નથી ઇન્સ્ટા વાપરતા, પણ માણસો એ નથી. અત્યારે વ્યૂ ઉપરથી તમારો ટૂંકમાં ભાવ નક્કી થાય, વ્યૂ ઉપરથી અને આના ઉપરથી તમારા કેટલા ફોલોઅર્સ છે એની ઉપરથી તમારું બધું થઈ ગયું. અદ્ભુત વાત કરી મિત્રો. અને હું પોપટભાઈ 2-3 વર્ષથી સોશિયલ મીડિયામાં આવી રીતના જ મળું છું. જે લોકો મને નિયમિત નિહાળે છે ને ખ્યાલ છે, ક્યારેક ન આવે તો 1 મહિનો વિડીયો નથી આવતા. કોઈ તમારા જેવા માણસની ખ્યાલ આવે તો હું મળવા પહોંચી જાઉં તો બધી વિડીયો મૂકતા હોય. એટલે આપણા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, મારે ઇન્સ્ટા ને ફેસબુક ને મોજે ગુજરાતની અંદર લગભગ 3 લાખ જેવા ફોલોવર છે. મેં આજ દી સુધી કોઈ એવી ખરાબ કોમેન્ટોનો સામનો નથી કરવો પડ્યો, ક્યારેય કોઈ એવી નિંદા થઈ હોય એવી ઘટનાઓ આપણે મૂકી નથી. ઇવન કે બેટિંગ એપ્સ જે કહેવાય જુગાર રમાડતી, એ લોકોના ઘણા મેસેજ આવતા હોય કે 15,000 20,000 રૂપિયા દઈએ તમે અમારો વિડીયો મૂકો. છતાં અમે કીધું કે ભાઈ હું ખાલી માત્ર મારા આનંદ માટે આ વસ્તુ કરું છું, હું જ્યાં કમાઉં છું ત્યાં સફિશિયન્ટ છે, એટલે એ નથી કરતા. પણ ઘણા બધા કરતા હોય તો એ અલગ વિષય છે, આપણે એમાં નથી પડતા. પણ મિત્રો, ખૂબ ઘણી વાત થઈ, તમને મજા આવી હોય તો ફરીથી ક્યારેક પોપટભાઈનો લાભ લેવા આવીશ. અને આવા માણસો ક્યાંય તમારા ધ્યાનમાં હોય તો ખરેખર એને સાંભળવો એક લાવો હોય તો મારો તો એ પ્રયત્ન હોય છે કે એને મળવા આપણે જઈએ અને દુનિયાની સમક્ષ એનો લાભ આપીએ કે કંઈક સારું મળતું રહીએ. કોઈ જોઈ ના જોઈએ. હું લગભગ ક્યારેક કહેતોય નથી કે તમે મને લાઈક કરો ને ફોલો કરો ને સબસ્ક્રાઈબ કરો. મોજ આવે તો એમને એમ લોકો કરે જ છે, બરાબર. એટલે જ મોજે ગુજરાત છે ને, લોકો ઘણા બધા મિત્રો એટલો પ્રેમ આપે છે. તો આ હતા પોપટભાઈ ખૂટી, પોરબંદર મેર સમાજનું ઘરેણું, અને ખૂબ સારી વાતો કરી. અને હજી બુકનું એક જ પાનું મેં ખોલ્યું છે, સમયની મર્યાદા 1-8 કલાકથી અમે વાતચીત કરીએ છીએ. ફરીથી મળીશું ત્યારે વધારે વાત કરીશું. આવજો મિત્રો. અને પોપટભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. અને જે તમે વાતો કરી ખૂબ ગમી. ફરીથી ચોક્કસ મળજો એવી આશા સાથે. આવજો.